હવે તમારી પાસેથી એ જાણવું છે કે જે ઘટના બની હતી ત્યારે તમને જાણ કઈ રીતે થઈ હતી અને ત્યાં ગયા પછી તમે શું જોયું હતું અને તમે સંતાન ગુમાવ્યા પછી તમારી સાથે શું ન્યાયની વાત થઈ છે, શું અન્યાયની વાત થઈ છે, એની વાત કરશો? સૌ પ્રથમ તો સાહેબ તમને એ કહેવા માંગુ છું કે આ 18 જાન્યુઆરી 2024 રોજે જે સવારે મારો છોકરો પ્રવાસે ગયો હતો, તો મેં મારા છોકરાની સ્કૂલને સોંપ્યું હતું. જ્યારે એનું પરત આવવાનો સમય 4:30 નું હતું. મારી મિસેસ સ્કૂલે ગયા હતા 4:30 વાગે, તો 4:45 સુધી ત્યાં કોઈ જવાબ ના આપે ને બસ પણ ના આવી. એટલે મારા ઉપર કોલ આવ્યો કે ભાઈ બસ આવી નહીં ને કુછ ગડબડ લગ રહી है. તો મેં પોતે પછી સ્કૂલમાં ગયો. મેં પોતે પ્રિન્સિપલ જે હતા, જે અત્યારે એમનું સ્વર્ગવાસ થઈ ગયું છે, મેં એમને પૂછ્યું, મેં કીધું મેડમ શું થયું? તો મેડમ કે ખબર નહીં, કુછ હુआ है पर क्या हुआ है पता नहीं. એટલે મેં જાતે પછી ગયો ત્યાં લેક ઝોન પર, તો ત્યાં જોયું ત્યાં અફરાતફરીનો માહોલ હતો. છોકરાઓ બધા પલળેલા હતા. ત્યાં છોકરો જે મૃત્યુ થઈ ગયા એ કોઈ બાળક નતો, પણ પલળેલા જે બચાવી લીધેલા હતા એ છોકરા હતા. મેં ત્યાં હોદ્યું નહીં મળ્યો. પછી સામે દવાખાનામાં ગયો તો ત્યાં મારા છોકરાનું મૃતદેહ પડ્યું હતું. સ્કૂલની વાત એવી કે સાહેબ કે સ્કૂલે 2 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી કોઈ ઓફિશિયલ અમને એનાઉન્સ નહીં કર્યું કે ભાઈ તમારો છોકરો અમારી બેદરકારીના લીધે એનું એક્સપાયર થયું, એનું મૃત્યુ થયું છે. એ 12 બાળકને ત્યાં અને 2 ટીચરને ત્યાં 14 પરિવારમાંથી કોઈના ત્યાં સ્કૂલે